એ વેળાએ સનના વાધાની અમીર શુમરાની માતા મજાકો છું. કોરાલના રજવાડાની સદી મજાકો છું. સીએન ભવાની બત્રીસી માતા મજાકો છું. સ્વભાવવાળું મારી સદીનો ભગવાન બોલતો હશે. જીજી જેવા ભાવથી આવે છે એવું ના આલું મારું નામ જેવું સ્વભાવવાળું એ સ્વભાવવાળું પણ હાલતા આવડે પણ લેતા આવડે છે ભાઈ. કેમ કે મારી જેવની વાતો જોડી છે એટલે હવ જેવી નીતિથી આવશે, જેવા ભાવથી આવશે, જેવો ભાવ મનમાં લઈને આવશે પેલા એવું શું પૂછું. મારો ભગવાન બોલતો હશે ઘણા કેવું બોલતું શું લે બરોબર છે. ભવાની માતા બોલતી શું લે ભાઈ કે આટલે આવો ને આપણી નજર ભરે હા નજરમાં હું ફરે જેવું ફરે એવું સેકન્ડે શંકરલાલનું વળ રાખવું ભાઈ. કદાચ કાંઈ કુવાસીઓનું નજર કરો તો મારા જેવું દેવ કરીને કરજો. આ કમ્પાઉન્ડમાં વાળો ગેટથી અંદર વાળો મારા પરચા ચાલુ થઈ જશે ભાઈ. સ્વભાવવાળો મારો ભગવાન કે છે પ્રણાય કેવું કહું ભાઈ હોય તમે જે મનસાથી આવો, જે વિચારથી આવો ઘરથી આવો હા પેલા દર્શન કરવા વાત અલગ વસ્તુ છે, ઉત્સવા વાત અલગ છે, મનતા અલગ છે, બાધા અલગ છે. પણ ખાલી મોટા ફેરામાં આવતા નહીં. સ્વભાવવાળું ફેરા મેળવા આવતા નહીં, ઓમથી નજર ફરવા આવતા નહીં. નકર જગતના જોવે ન જોવે પણ શંકર મારી અડફેટે ચડે સ્વભાવવાળું આવો મારો ભગવાન કે છે પેળાઈ કેવું કશું જેટલાને બચ્ચા અડી ગયા ઘણાને અડી ગયા મારી પંચો મારી હારે રાતને મજા જેવા વિશ્વ ભરવાથી આવશે બોલું પૂરું પાડી નાખે ભાઈ સ્વભાવવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું કહું છું બરોબર હું છે. ભવાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં દેવ બોલતું છું. એ કદાચ બરોબર મકાન બદલતો 4 મકાન બદલી હોય છે, 4 ઘર બદલી હોય છે. મારા જેવના ઠેકાણા વાળું જગ્યાની જગ્યા વેચાઈ ગઈ. કદાચ મારા દેવના જગ્યાની જગ્યા વેચાઈ ગઈ, એમાં તારી વેળા વેચાઈ ગઈ. લે તો હોદો કર્યો એટલે મારે દેવનો ભેળો કર્યો. દુનિયાના ભોય ફર્યો, જગતના ખૂણે જઈ આવ્યો પણ કોઈ તને હાસુ કહેવા વાળું મળ્યું નહીં. પણ હું સનના વાધાની અમીર શુમરાની માતા એવું પૂછું ભાઈ કે 4 મકાન બદલ્યા, જ્યારું ઘર વેચાઈ ગયું એની અંદર દેવ પેટલી દેવી વેચાઈ ગયું, ઓટલાનું નામ નિશાન રાખ્યું નહીં અને તમારી વેળા વેચાઈ ગઈ છે. વેળાએ માતા પૂછું સ્વભાવવાળું 3 ડોહાનો પરિવાર ભાઈ. 3 ઘર કેતો હાથ અને 3 ડોહાનો પરિવાર કેતો હાચો. એકને મજા નહીં. દુનિયાના ખૂણે ફરજે વાનવટી શિગોતર માતા છે, કોઈ દાડું હોય આંખે ખોટી થાશે નહીં. અન શિગોતર નો તાર ઘેર વખો છે. આવું વેળાએ હું સનના વાધાની અમીર શુમરાની માતા એવું પૂછું ભાઈ. જાજુ બોલતી ના હે, 4 કોણથી વખો છે. 3 પ્રશ્નો તારા મનમાં પડ્યા છે. વેળાએ હું સીએન ભવાની બત્રીસી માતા પૂછું ભાઈ કે એક તો તાર્યું ટોપું થતું નહીં, વિચાર્યું બનતું નહીં. એક સંતાનનો પ્રશ્ન છે.
ત્રીજો પ્રશ્ન છે તારા જેવનું છે જેવું ગતિમાં હું નડે છે ચમ મારી વખો પડે છે આ ત્રણ વાતો લઈ અને બરોબર અમદાવાદથી શેલ મારીને આટલા આવ્યો હોત તો મંજક જગતમાં માતા બોલી રહી આવો મારો ભગવાન કે છે 16મી સદી માનવતી શિકોતર માતા તારી કુળદેવી ગોગા મહારાજ અને 84 નું ખાતું આ ચાર વસ્તુ છે આ ચાર વસ્તુનું માંથી એકલું ઠેકાણું નહીં પાડતી વેળાએ માતા દસ ઠેકાણું એકલું ઠેકાણું ભાઈ આ ઠેકાણા નહીં એમાં તારા ઠેકાણા રહેવા આવ્યા નહીં ચાર ધંધા કરીને છે ચાર ધંધા કરીને છે સક્સેસ નો મળ્યું મૂકવાના થયા કમાણો નહીં 8-12 મહિના થાય ચડ ઉતર ને પડતી ચાલુ થાય છે વેળાએ માતા ખુશ ભાઈ આવો મારો ભગવાન કે છે આ દેવને તારી પોતાની જગ્યા હોય મકાન હોય એ જગ્યામાં બેહાડવા એગ્રી થતી મેડીના નોમથી એક દીવો ભરીએ ભાઈ અને જો કદાચ વેળા ના લાવું તો મારું નામ માતાજી मुझे बोली के परती आई कोई मांग રહ્યો નહીં હા કદાચ છેલ્લે ફરતા કદાચ મારા દેવનો માર્ગ ચાલ્યો છે તો કદાચ આટલે આવ્યો આ 4 મહિના બોલું પાંચમો ન બનવા જો પાછી ચડતી વેળા ન ચડાવું તો મારું નામ જેવું છે ભાઈ પણ મેડીનો પોણિયારે દીવો કરજે બે અગરબત્તી મારા શરીરની કરજે જો મજા ના કરી આલું તો મારું નામ જેવું છે ભાઈ બટી જા અત્યારે બાતે ચડી ભાઈઓના દર્શન જેવું છે અખતભાઈ ઝાપડી ભાઈઓ કાંઈ પણ ભાઈઓ એવું છીની લીધું હતું સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ જેવું પૂછું તારા ગામમાં 3 ભુવા છે 84 ખાતાનો ભુવો છે અને ખભે કાળો લુગડું મશીન ફરે છે તો મંજિલ જગતમાં શિવ ભવાની બકરી શું બતાવું સર કાળું લુગડું લાઈન ફરતો હોય હા અને હાથમાં ઘરિયાળી બેઠી બેઠતો હોય જાડું કડું પહેરવા હોય હા સફેદ લાલે નહીં લીલું નહીં પણ કાળું હોય એ ભાઈ એની પર આવી હતા આજ ના કાઢિયાલું મારું નામ જેરું ને કદાચ ગાડી પાટે ચડાવી છે મજા બનાવી છે કોઈ દાડું મજામાં ખોટ રહેવાય જો મારું નામ જેવું પણ જે તે કે શું વસ્તુ છે કોણ લઈ સભાવાળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું અને બરોબર હું શિવ ભવાની કતરી માતા બોલતી શું કહે કે 9 તોલો 94 છે તારા ઘરમાં જ છે બીજે તાર ગોતવા જવાની જરૂર ના હોય હજી ગોતું અન્ના ખોળી હાલું મારું નામ જરૂર ચમ કે લઈ જવા વાળું તાળું ફોડીને લઈ જાય બાજીનું પડ્યું હોય એનું લઈ જાય બધું લઈ જાય છે અડધું હું કરવા લઈ જાય એટલે જે કેસ પકડી છે જે વિશ્વા પકડ્યો છે વિશ્વારા બોલો વેલા બેટા સન વેળાએ જેવું પૂછું બરોબર હું છીએ ભવાની મંત્રી શ્રી માતા બોલતી શું લે શું કીધું ડોક્ટર 1 સાઈડ પેરાલિસિસ છે તકલીફ છે પણ સભાવાળું વેળાએ છે ભવાની મંત્રી શ્રી માતા બોલતી શું લે 51 બોલું 52 દાડો ન બનવા જો
અને દુનિયાનું પેરાલિસિસ હોય ન મટાડું મારું નામ માતાની. ભાઈ બરોબર 51 દાડામાં પેરાલિસિસ મટી જાય તો મંજિક જગતમાં હું છીએ ભવાની બત્રી છે માતા બોલી સદની સદી બોલી બનાવ્યું છે. ભાઈ બે અગરબત્તી ચાલુ કરજે અને બોલું બનાવી ન ઉભી રાખો મારું નામ જરૂરી છે. વગેરે ધીરે ધીરે મા ભગવતીનું નામ લઈ તમારી જગ્યા ઉપર ધીરે ધીરે ઉભા થશે. હાથે તો કોઈ સપોર્ટ નથી. ડગલું કરવાનું એનો મૂકી જવાનો. બાવન બોલીશું 53મો દાડો નહીં બનવા જોઈએ. લાકડીનો ટેકો મુકાઈ જઈએ મોઢે બોલતા કરના છે. ભવાની માતા બોલતી છું કે લાકડીના ટેકા વગર રેડી નતા હાલ સુકાઈ જાય. આ મેલાઈ જો કદાચ દોડતા ન કરું તો મારું નામ માતા. બે અગરબત્તી કરને સભાવાળું મારો ભગવાન કે છે વેળાઈ જેવું કોશિશ બે અગરબત્તી ચાલુ કરી ધંધા પાણીએ તો મજા 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 ના કરી આલું મારું નામ જરૂર. कोई दिक्कत नहीं है. 2 अगरबत्ती सुबह शाम आप लगाना, सदी माँ के नाम से लगाना और घर में नॉनवेज से दूर रहना पहली बात. लेकिन नॉनवेज बिल्कुल चलेगा नहीं, ठीक है. दूसरा ड्रिंक भी नहीं चलेगा. और रेगुलर सुबह शाम 2 अगरबत्ती लगाओ. दिक्कत परेशानी सारी प्रॉब्लम सॉल्व हो जाएगी. किया कराया ब्लैक मैजिक वगैरह है, ठीक है. जहाँ पे पहले मकान में रहते थे वहाँ पे किसी के साथ मगजमारी हुई थी, मतलब मारामारी जैसी मतलब सिचुएशन हुई थी, उसी सिचुएशन के अंदर ये चीज बनी हुई है और उसके हिसाब से प्रॉब्लम है. नहीं 4 साल हो गए. 2010 से तकलीफ थी लेकिन व्यापार बिजनेस में ही थी और इंसान के अंदर अभी भी प्रॉब्लम चालू है. सभावाળો મારો ભગવાન કે છે વેળાઈ જેવું પૂછું 2 अगरबत्ती सुबह शाम लगाना और अपने मन में जो भी प्रॉब्लम है जो भी दिक्कत है जब भी अगरबत्ती लगाओ तो दोनों हाथ जोड़ के वो जो प्रॉब्लम है वो माता जी को मतलब बोल लेना अपने हिसाब से कि मेरा मेरा ये कार्य हो जाए. और जैसे जैसे एक एक कार्य तो माता जी को सौंपोगे तो हर कार्य मतलब एक एक 1 बाय 1 कार्य होने लगेगा, ठीक है. बाकी सब सही हो जाएगा. आशीर्वाद है माता जी का. टेंशन फ्री हो जाएगी. हो जाएगा, टेंशन फ्री हो जाएगी. कुटुंब का जो परिवार का मैटर है वो भी मैटर आपका सॉल्व हो जाएगा. भवानी भद्रेशी माता बोलती मजी खूब मजा मजा मजा. એ વેળાએ મારો સદીભાઈ નો રોમ મજા કેસે કદાચ રાત નથી એડો નથી એડો બરોબર વાળનારા હું મારું નામ જરૂરી. સ્વભાવવાળું મારો ભગવાન કેસે વેળાએ જેવું છું એક 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 કોપું જો કદાચ બોલું પાર ના પાડું માતાની. બસ મનોમનમાં જેરાન ભળાવે શંકર નું કોનું કોણ ઓગળવા વાળી માતા છે. ભાઈ હા બોલું ને એટલું બનાવવા હું એવું જેરું છું લે. ભાઈ ભાઈ
પડી માતા ભરે નહીં તરતારી પડી ગણસ આવું માતા કોઈ માતા નથી નહીં, કોઈ દેવ નડતું નહીં, કોઈ જેવે તન નડતું નહીં, કોઈ કરેલું મેલેલું કરતું કાવતું એવું તન નડતું નહીં, અને તારી બે પગાડી બાયડી તન નડે છે. સભાવાળું મારો ભગવાન કેસર વેળાઈ જેવું પૂછું અને બરોબર પૂછીએ ભવાની બત્રીસી માતા બોલતી છું તારી બાયડી ને ભૂવી ગોઠણ રાશી ઘેર છોડી પરણે પણ તન કીધું નહીં એ વેવાઈ કેવો ઘેર દીકરી પરણાઈ કોઈ ધણી કીધું નહીં કે તમે આવો બાયડી નો આખી રહેતું ન કરો તારી કે અર્થની ભૂઈ નો સંગાત છે ભૂઈ છે નારે ઉઠું બેઠક છે એ ભૂઈ તારું ઘર બગાવ્યું છે આવું બતાવતો છે આવો મારો ભગવાન કે છે વેળાઈ એવું પૂછું તારી ઘરવાળીએ તારા ઉપર કેસ ઠોકે એક વાર ની બે વાર ની ત્રણ વાર ની 4 વાર કેસ સભાવાળું તારા 3 વસ્તાર હોય અને બરોબર વેળાએ છે ભવાની માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું ભાઈ ધંધા કરે રાજી ખુશી સમાધાન કરાઈ નો કોઈ મારું ભાઈ હા વગર વગર તને રંગ કરે તો વળગી ન પડું મારું નામ માતા નહીં તારા વખતો નહીં થોડા ઘણા તો બાયડી કે શું લેવા કરે વોક તકલીફ કોઈ છે સભાવાળું મારો ભગવાન કહે છે કે અમારે જેવું પર ટેક રાખશે શ્રદ્ધા રાખશે શું કીધું જગતમાં જેવું છું માણસ કંટાળ કે ના ગોતે કા દવા ગોતે હે એટલે 50% બે બાજુ ભૂલું હાચી એટલે દાદુ બોલતી નથી બાબુલા એ દુનિયામાં જેવું છું જા સમાધાન થઈ જા તારી ઘેરથી તને બોલાવવા મળે ખવડાવવા મળે તો કદાચ ભેળું ન કરું મારું નામ માતા નહીં સભાવાળું જગતની બાયડીઓ લાવતું ના ના હે પણ માથા ઉપર નો બેહાડતા ભેળું લાવવાનો વધો ના હે પછી તો કે તારા વગર મને નહીં ફાવતું મારા વગર તને નથી ફાવતું એ ફાવતા ફાવતામાં વેલા ભાઈ ફરાની વસ્તુ કે કાલ દાડે હું કે લઈ આવું 9 જ વ્યાજે લઈ ના લઈ મારા જેવડો ભગવાન કે છે દરેક પરિસ્થિતિમાં તમારી સિચ્યુએશન સમજે તમારી પરિસ્થિતિ સમજે એ સાચું એર્યું જીવન સાથે એમાં જિંદગી પાર પડે અને બગાડે તું કરતણી હે સમજા પેલા મોરિયાની કોઈ ઠેકડા મારતા ફરતા હોય ને ભાઈ ચેડા ચેડા વટા ફેરા મારતા પછી હીરે ઠીક ભાઈ ઠેકડા મારવાનું ચાલુ કરે આ કળિયુગ છે જેટલું રિક્વાયરમેન્ટ હોય અને બધું પૂરું કરી આલો અને પછી ના કરી આલો એટલે માથે ચડી જાય એવું જ થયું મકોન લાવ્યું મકોન મેં નોમે કર્યું નથી કર્યું એ સારું કર્યું એ સારું શરૂઆતમાં રેડી હતું કર્યું કેટલા પૈસા કમાતો એના પૈસા કેટલા કમાતો નોકરી શામાં કરે કંપની બોસ
ખાઈ પી મોજ કરી ચિંતા સોઈ છૂટું કરવું છે એવું કરવાની વાત કરું છૂટું લેવું પૈસા કેટલા માંગે છૂટું લેવાના 8,000 માંગે છે રોજ ખાધા ખોરાક એક જ ધર્મને ખાધા ખોરાક મારી નાની છોકરીને મારા અને મારી તો છે ને કેટલો માંગ્યો છે પબ્લિક કે સાંભળી હતું બે પગારી પીટકા એવું તો વ્યામ બતાવો ભાઈ ઊભું રહે આ ન હોય આ તો સીધું પૂરા ઘર વાપરી ત્યાં પોલીસ સ્ટેશન અને અત્યારે સરકાર ભાઈ રવાની એનું હટો તરત હોય કે ન હોય અડધા વેળા જગતમાં જેવું બોલતું છું તારું સમાધાન થઈ જાય કેતરી બોલું ચોતરી મનાળો ન બનવાય જો સમાધાન ન કરાવી નોકું મારું મોકવા કરી